હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. છે ને મશીન જ બેઠી છું અત્યારે, કેમ કે નંગ આવી ગયા હતા. જ્યારે દીનામાસી બહારથી આવે ને જ્યારે દીનામાસી બહારથી આવે ત્યારે તેમને નંગ આવી જાય. નંગ આવી જાય છે ને? અને મિત્રો છે ને વિશુની વાત સાચી છે, ક્યાંક બહાર જવાનું થાય કે આવવી તે અમારે નંગ છે ને ઉતાવળના જ હોય, એટલે ફોન કઈ હાથમાં આવ્યો નહોતો તો મેં કીધું વિશુ તૈયાર થઈ જાય ને વિશુ કે પછી માસી તમે બ્લોગ ચાલુ કરો એ કે વિડીયો. તો જો મશીને જ બેઠી છું. મમ્મી જો હા બોલ. અને આજે મેં અને દીનામાસી સેમ પહેર્યું, ખાલી ડિઝાઇન જ તે અલગ છે. હા, આપણે બે બતાવશું કેવું પહેર્યું કા વિશુ? હા, વિશુ જેવું જ મેં પહેર્યું છે. વિશુ કે જોઈને બતાવો બે. હા, વિશુ જો કેવું પહેર્યું છે, આપણે બે સેમ પહેર્યું છે. પણ કલર અને ડિઝાઇન અલગ. હા, કલર ને ડિઝાઇન જ અલગ છે. મેં પહેર્યું તો કે માસી હું તમારે જેવું સેમ પહેરી છે, તો આપણે કીધું સારું. જો વિશુ રેડી થઈ ગઈ છે. વિશુને ખાવી હતી ઈડલી, પણ ઈડલી વાળો હોય ગયો. અમે નહોતા ને મમ્મી હતા અને બા કામ કરતા હતા. બા કામ કરતા હતા એટલે બા ઊભા ન થયા. આવશે બટા, કાલે આવશે. જો આ છે ને આ વિશુની બેનપણી ફ્રેન્ડ થઈ ગઈ છે પરી. હા બે આખો દી રહેવા રાખે. હા, તો ચલો મિત્રો, હવે છે ને ટાઈમ વેસ્ટ કર્યા વગર હું છે ને બેસી જાઉં મશીનમાં. પછી કામ આપણે કરવા કામ કેટલું કરવા. કામ હોય. કેટલા નામ હોય વિશુ એમ જ કે માસી તમારે બહુ કામ હોય. કોઈ દિવસ નવરાય તે નહીં થતા. નથી થતા ને? ખાલી સાચી વાત. ખાવાના બનાવવા માટે અને ખાવા માટે. નવરા તો તોય ન થાય તોય બેટા. નહીં થતા, એ તો કરવું પડે. કરવું પડે. મને એમ કે નથી બનાવતું. પછી આજે સવારે જલ્દી ઉઠીને માસીએ કામ કર્યું. બા વેલા ઉઠી જાય, કપડાં ધોવે. તો મિત્રો સ્ટાર્ટ કરી દેવી હવે સીવવાનું. જલ્દી બનાય રસોઈ. હેલો મિત્રો, કેમ છો? મજામાં? જો હું બનાવું છું રસોઈ, કેમ કે આ જ્યોતિબેનને ઉપવાસ છે એટલે એની માટે સૂકી ભાજી બનાવું છું. આપણે 3 વસ્તુ બનવાની છે. તો સૂકી ભાજી, બીજું અને પછી રસાવાળું શાક, શાક. અને પપ્પાનું સફરિયાનું શાક ખાલી. એટલે આપણે એટલી વસ્તુ બનાવી. આજે મને ઉપવાસ છે તો દીનાને કહું તું જલ્દી રસોઈ બનાય, મને બહુ જ ભૂખ લાગી છે. ગુણ નવરા બેઠા બેઠા ગુગોળિયા બોલ હતી ને. તો જો પછી હવે તૈયાર જ છે, હવે થોડીક જ વાર છે. બે તો બની ગયા છે, હવે ખાલી રોટલી જ બનાવવાની છે. પછી તું બેસી જાજે બસ જમવા. ફટોફટ મને તો ભૂખ લાગે એટલે તો મને તો આમ કઈ ન હું છે, ફટોફટ આમ ટાટીએ જ રૂ છે એવું થઈ જાય. એકદમ ભૂખ લાગે એટલે છે ને વધારે ખાવાનું હોય જાય પછી એવું. મને તો એકદમ ભૂખ લાગે એટલે નાઈને બેસીને જે મળે એ ખાઈ લો, પણ પેટ ભરી લઉં પેલા. સાચું દી ના એવું કરું બોલ. એવું જ થાય, બધાને એવું જ થાય. અને પછી તો શું અંદર જાય કઈ જ ખબર ન પડે, ખાલી પેટ ભરાય ને એટલે એમ થાય કે ખવાય છે. અને અત્યારે છે ને મિત્રો અહીંયા અમદાવાદમાં એટલી ગરમી છે ને 2 દિવસથી વાત જવા દો. આજે તો મને એમ થાય છે કે ચક્કર આવે ને એવું થાય છે. આપણે કેમ થાય જવાનું? મને એમ થાય બહાર જવાનું. મારે વેકેશનમાં આવવાનું હોય ને તો દીના એમ કે ગરમી ન પડે ને હા તો હાર, જો ગરમી પડશે ને તો એક રહેવા નહીં આવે. શું કેવું દીના? તો વેકેશન કરવા છે ને એ આવે નહીં, કેમ કે એ લોકો એસીમાં રહે એટલે એને ન ફાવે અહીંયા. રાતે થોડું કેવરાવે, અને આપણે અહીંયા છે ને રાતે જ વધારે ગરમી થાય આ રૂમમાં. દિવસે ટાઢું રહે, ઠંડુ પછી રહે. રાત જેમ પડે ને એમાં ગરમી થાય, ન રહી શકાય. ઓણ એટલો બધો આમ વાંધો નહીં આવ્યો. આજુબાજુમાં મકાન છે, ઉપર મકાન છે, કે દિવાલ તપતી નથી અને સારું રહે છે. એટલે હું આમાં હજુ અહીંયા કંઈ ગળે ગરમી નહીં થતી એટલે આયલું જાય છે. જે દિવસ નહીં હોવી શકે ને તે દિવસ ઘરે વહી જઈશું. ના, રોકાવાનું જ છે હો. વેકેશન ને 10-12 દી તો રોકાવ. હું પેલા અહીં રોકાવા નહોતી આવતી, અહીંયા જ મારી મમ્મીની અહીંયા જ રહે છે, હું આવતી જ નહીં. પણ હવે એવું થઈ ગયું કે લાઈને જાઉં 10-12 દિવસ તો જઈ આવું જ તે. તો મિત્રો જો રેડી છે જમવાનું. હવે જમવા બેસવી ત્યારે તમને બોલાવી. મિત્રો તો જો અમારે જમવાનું રેડી થઈ ગયું છે. બટેકાનું શાક, અને ઉર્વીબેન તો છે ને બની ગયું હતું ને એટલે એમને ભૂખ લાગી, તરત જ બેસાડી દીધી. તરત નૈન્યાન બેગી હતી ખાવા. જો મારા વિશુબેને જમી લીધું છે. આજ તો પપ્પાએ રાહ નથી જોઈ, મારી મમ્મી ને હું મમ્મી
રોટલી બનાવતો મમ્મી કીધું ઈ કે બેસી જાવ મમ્મી કે જમવા ઈ કે નીતર અમે બધા હારો જમી ત્રણેય કા મમ્મીને છે ને ઓછું બટેકાનું શાક ભાવે કેમ થશે ચાલ્યું થશે ને તો આવી જાવ મિત્રો જમવા જો વિસુ રેડી થઈ ગઈ છે કેમ કે અમારે તડકાનું જવાનું છે ઉર્વીબેનને માનતા છે એટલે દર્શન કરવા જવાનું છે એટલે વિસુબેન અને ઉર્વીબેન જો તૈયાર છે રેડી તો અમે જાવી છીએ દર્શન કરવા હેલો મિત્રો જો અત્યારે અમે વાગી ગયા છે 8 ને 10 થઈ ગઈ છે રોટલી કરવાનું બાકી છે તો મમ્મીને છે ને હમણે રોટલી કરવાનો પોરો છે ને તમારે બેન તમને મમ્મીને ધ્યાન જ નથી મમ્મી આમ જ જોવે છે જો પોરો છે ને રોટલી કરવાનું તમે હા રોટલી કરવાનો પોરો છે મારી મોટી છોકરી આવી ને એટલે મારું કામ એને લઈ લીધું વાસણનું અત્યારે મમ્મીને પોરો સમજો પપ્પા જો જોવે પપ્પા છે ને હલકા હલકા દાંત કાઢે છે ભાઈ રહ્યા ને હવે રાહ જોઈને બેઠા છે ક્યારે ખાવાનું કરો અને ખવડાવો પપ્પા જો હલકા હલકા દાંત કાઢતા હતા એ મમ્મી બોલે ને એટલે એ દાંત જ કાઢે અને પાછા મમ્મી એવું કરે ઉર્વી કે બે માણા એકા બીજું બોલે ને એટલે દાંત કાઢે મમ્મી એટલું દાંત કાઢવાની કોશિશ કરે પણ મમ્મી નો દાંત કાઢે પપ્પા બોલે તો દાંત કાઢે હા તો જ કાઢે એ આ બે માણાનો પ્રેમ કહેવાય એ બે માણા જમજે ઈ ભાઈ માણા જમજે ઈ વાત સાચી હો જો ઈશારા કરે પપ્પા જો દાંત કાઢે ઈ નિમબેન જો લે ઈ કે મારી બાચોડી છે જ્યારે છટકું ચડે ત્યાં તો ભાગે તો મિત્રો છે ને અહીંયા અમે છે ને પહેલી વખત અમદાવાદ આવ્યા ને તો અમે સાંભળ્યું કે એની ઘરવાળીને બકા બકા કહીને બોલાવે બકા એટલે જેની ઉપર આમ ગમે ને એને બકા કહીને બોલાવે એવું તો બધું એવું મિત્રો આ પહેલી વખત અહીં સાંભળ્યું અમને નહોતી ખબર અમારા બાજુવાળા એવું બોલતા હતા પણ છે ને પછી અમને ખબર પડી કે એની ઘરવાળીને એને બકા કહે છે નહોતી અમને ખબર હતી તો અમને ઘરવાળાને બકા હા બે બકા એકબીજાને બકા આ પ્રેમ આ પ્રેમ નહીં આ કામ કઢાવવાની વસ્તુ એ વાત ઝઘડો ન થાય બકા કરીને પતી જાય હા એ વાત આજે તડા પડી ન થાય એમ બેલેન્સ રહે આ ઠંડા પડી જાય એ વાત સાચી ઠંડા અને હું પપ્પાને કહું હો ઉર્વી કે તમે મમ્મીને આવી રીતના જો અહીંયા આવી રીતના કઈ આમ તો બોલાવતા હોય ને આમ નહીં તો મમ્મી બોલાવે ક્યારેક પપ્પા અહીંયા આવું છે મિત્ર છે બકા કઈ બોલાવે અમદાવાદમાં પણ બાકી અમે ભાવનગરમાં આવું નહોતું સાંભળ્યું ત્યાં સાંભળ્યું હતું અને અહીંની ભાષામાં ભાવનગરની ભાષામાં બહુ જ ફેર છે એટલે અમારી ભાષા કોઈ સમજે સાંભળે ને તો એમ કે તમે ક્યાં ના છો એમ જ પૂછે પહેલા પૂછે ને એને ખબર પડી જાય આપણે ક્યાંના ક્યાંના છીએ છીએ. જ્યાંના છે ને એ લોકોને સામે આવી એટલે એમને ખબર પડી જાય કે તમે ક્યાં ના છો એવું છે અહીંયા છો બાકી અહીંની ભાષા તો આમ તો છે ને. હેન્ડો ને હા એવું જ તે બધું બધે અલગ અલગ ભાષા આપણી ભાષા મીઠી લાગે બધું આપણે તોસડું ન બોલવું એ લોકો તોસડું બહુ બોલે આ બાજુનું ભાષા જેવું આમ બોલવામાં થોડુંક અલગ અલગ પડે આપણે એને બહુ જ ફેરતા મિત્રો અહીંયા છે ને ભાષા અલગ પડે અમને તો બહુ જ નવીન લાગતું પહેલી વખત આવ્યો અમુક ભાષામાં તો અમે બોલવી ને એ લોકોનો સમજે અને આપણે અહીંયા ભાવનગર ટીપણું કે ને ત્યાં લોકો પીપણું અને આપણે એમ કેમ કૂતરું ભસે છે ત્યાં કે ભૂએ હા જો મિત્રો એટલો ફેર છે નાવામાં અહીંયા. હું કે નીની કરી હા નાના છોકરાને એવું કરે ને તો આ મિત્રો જો અહીંયા આવું છે નીની તો કરી ભાઈને ભી ભાષા શેરે ભાષા બદલે શેર હોય ને. અમદાવાદની અલગ તો શેર. ભાષા અલગ જ છે ચલો આપણે રોટલી બનાવી નાખશું ઉર્વી ચલો તો પછી જો મિત્રો જમવાનું બન્યું છે રાતનું વિસુ છે ને જો એને ડીશ રેડી કરીને બેસી ગઈ છે સ્પેશિયલ કે અમારે આ ડીશમાં જ જમવાનું છે જો વિસુ જો દહીં છે ને રોટલી છે અને જીના માસી આજે તો હું અને મારી ફ્રેન્ડ હતી ને હા. તો જોડે ઓલા છોકરાઓ લૂડો ઉનો રમતા હતા તો પછી એને
એ લોકોએ તે ડિસાઈડ કર્યું આમના જો રમવી તો એ લોકો મારા રીતે ફ્રેન્ડ બની જો ગયા પપ્પા બેઠા ઈ જો અમાર વિશુન વાતું છે ને પૂરી જ નહીં થાય એની ફ્રેન્ડની ને એની વાતો બહુ કરશે કેમ કે આને બહુ બધા ફ્રેન્ડ બની ગયા છે કા પહેલાથી એક તો ફ્રેન્ડ હતી હા તું જમી લે હવે જો પપ્પા બેઠા ઈ જો મિત્રો મારા પપ્પા જો બેઠા ઈ. જો મમ્મી બેસી ગયા છે ઉર્વી બેન અમને એકટાણું છે જવું તો આવી જાવ જમવા જો અમે બહાર બેસી ગયા છે વિશુબેન જો બેઠા ઈ બેઠા નહીં ફોન હા જોવે જો છે ફટાફટ. આ પડે નહીં આમ જો આ ટેબલ ઉપર આ છે જો અમે ત્રણેય બહાર બેઠા છીએ હું ઉર્વી બેન ને વિશુ મમ્મી ને પપ્પા સુઈ ગયા છે ના બાબુ દાદા ની શું તો ફોન ફોન જોવે છે નિંબા હમણાં નિંબા સુઈ ગયા છે તો કાલે આપણે છે ને નિંબા નહીં હોય નિંબા જવાના છે બહાર એટલે આપણે નંગ આવશે તો થોડી ખેંચ પડશે પણ આપણે ઉર્વી બેન છે એટલે વાંધો નહીં આવે અત્યારથી ટેન્શન થવા માંડે મને એક 3 માંથી એક ઘટે તો નહીં હા હા જમીન આ કામ એવું છે 3 જણ તો જોઈએ જ તેમ એક જણ જાય ને તો જીવ ઊંચો થઈ જાય અને લેવા વાળા આવે તો એમ થાય કેમ પૂરું પાડશું એમ કે ઉતાવળમાં ન હોય ને તો એ લોકો ન મમ્મા સમજે. પાણી આપો તો અમે ત્રણે બેઠા 10:30 વાગ્યા હશે કાવરી ચાલે. 10:30 વાગ્યા કેમ કે આ લોકોને છે ને વિશ્વાને 12 વાગ્યા સુધી નીંદર નથી આવતી આખો દી ફોન જ જોયા રાખે છે વેકેશન છે એટલે એને તો એ કે ને અહીંયા તો બહાર રમે છે 12 તો અમે જો પવન થોડોક છે બહાર બેસી ગયા છીએ હેલો મિત્રો જો પણ બધા છે ને સૂઈ ગયા છે માં સિવાય બધા પથારીમાં પડી ગયા છે હું એકલી જ તે પથારીમાં નથી પડી જાવીશું જો આને નીંદર ન આવે કેમ કે બધા હોઈ ગયા છે ને અત્યારે છે ને ફૂલ ગરમી છે તો મિત્રો આ બ્લોગ અહીંયા પૂરો કરવી મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ